નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ વિહત રામ 2020માં। મિત્રો, ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે। ત્યારે સિંધ પ્રદેશમાં હમીર સુમરો નામનો એક શક્તિશાળી મુસલમાન રાજા રાજ કરતો હતો, પણ તે રાજા ખૂબ જ ક્રૂર અને લૂંટારો હતો। રાતના સમયે ચોરી કરવી, ગામોને લૂંટી નાખવા, લોકોની ગાયો અને ભેંસો ચોરી લેવી એ બધું તેની માટે સામાન્ય વાત હતી। સિંધ પ્રદેશમાં કોઈ માણસમાં એટલી હિંમત નહોતી કે તે હમીર સુમરાનો વિરોધ કરી શકે। પણ મિત્રો, એક દિવસ એવી ઘટના બની કે આખા સિંધ પ્રદેશનો ઇતિહાસ બદલાઈ ગયો। ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી માતા વરુણી સિંધ પ્રદેશમાં આવ્યા। માતા વરુણીએ એક 7 વર્ષની નાની બાળકીનું રૂપ ધારણ કર્યું। જ્યારે માતાજીએ પ્રથમવાર સિંધ પ્રદેશમાં પગ મૂક્યો, ત્યારે ત્યાં લાલબાઈ નામની 70 વર્ષની વૃદ્ધ સ્ત્રી રહેતી હતી। લાલબાઈ પાસે લગભગ 100થી 150 જેટલી ગાયો હતી અને તે રોજ ગાયો ચરાવીને પોતાનું જીવન ચલાવતી હતી। એક દિવસ આ 7 વર્ષની બાળકીના રૂપમાં માતા વરુણી લાલબાઈ પાસે આવ્યા અને કહ્યું, હે માડી, તમે મને સાચવશો। જો તમે મને સાચવશો તો હું તમારી ગાયોની રક્ષા કરીશ। લાલબાઈને તરત જ સમજાઈ ગયું કે આ સામાન્ય બાળકી નથી, આ તો કોઈ દેવી શક્તિ છે। પછી માતાજી એક લાલ પથ્થરમાં સમાઈ ગયા અને લાલબાઈને કહ્યું, હે લાલબાઈ, રોજ અહીંયા આવીને દીવો અને ધૂપ કરજે। હું આ પથ્થરમાં બેસી રહીશ અને તારી ગાયોનું રક્ષણ કરીશ। લાલબાઈ રોજ ભક્તિ કરવા લાગી। પણ મિત્રો, એક દિવસ હમીર સુમરાના સિપાહીઓ લાલબાઈની ગાયો જોઈ ગયા। તેઓ તરત જ મહેલમાં ગયા અને હમીર સુમરાને કહ્યું, મહારાજ, એક ડોશી પાસે 150 જેટલી ગાયો છે। આ સાંભળતા જ હમીર સુમરાએ હુકમ કર્યો, જાઓ, બધી ગાયો લૂંટી લાવો। 7 સિપાહીઓ લાલબાઈની ગાયો લઈ ગયા। લાલબાઈ ખૂબ દુઃખી થઈ અને તરત જ તે લાલ પથ્થર પાસે આવી અને માતાજીને પ્રાર્થના કરી, હે માતા વરુણી, તમે કહ્યું હતું કે મારી ગાયોનું રક્ષણ કરશો। આજે મારી ગાયો ચોરી થઈ ગઈ છે। આ સાંભળીને પથ્થરમાંથી માતા સધી પ્રગટ થયા। 7 વર્ષની બાળકીના રૂપમાં માતાજી લાકડી લઈને સીધા સિપાહીઓ સામે જઈને ઊભા રહ્યા અને કહ્યું, જો જીવતા રહેવા માંગતા હો તો ગાયો મૂકી દો, જોઈએ તો પોતે આવીને લઈ જાય। આ સમાચાર સાંભળીને હમીર સુમરો ગુસ્સે ભરાઈ ગયો। તે 60 સિપાહીઓ સાથે લાલબાઈની ગાયો લેવા આવ્યો। પણ જ્યારે તેણે માતાજીની શક્તિ જોઈ અને તેમની આંખોમાંથી આગના ગોળા નીકળતા જોયા, ત્યારે તેનો અહંકાર તૂટી ગયો। હમીર સુમરો માતાજીના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો। માતા સધી બોલ્યા, હું સૌરાષ્ટ્રમાંથી આવેલી માતા વરુણી છું। સિંધમાં મને સધી નામે ઓળખે છે। તે દિવસથી હમીર સુમરો સુધરી ગયો। લૂંટફાટ છોડીને માતાજીની ભક્તિ કરવા લાગ્યો। આગળ ચાલીને માતાજી પાટણ આવ્યા અને ત્યાંથી તેમની મહિમા આખા ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ અને આજે પણ સિંધવાઈ સધી માતાજીનું સ્થાન પાટણમાં પ્રખ્યાત છે।